સીપુ નદીમાં ખનન માફિયાઓનો આતંક, યુવાનના મોત બાદ ગ્રામજનોમાં રોષ। બનાસકાંઠાના દાંતીવાડાના જાત ગામ નજીક સીપુ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન અને બેફામ ડમ્પર ચાલકોના ત્રાસથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક સપ્તાહ અગાઉ ગેરકાયદેસર ખનનનો વિરોધ કરનાર જાત ગામના દિનેશભાઈ રાજગોર નામના યુવકનું ડમ્પરની ટક્કરે મોત નિપજતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે। ગ્રામજનોના ગંભીર આક્ષેપો અને માંગ છે કે પાલનપુર ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ગ્રામજનોનો આક્ષેપ છે કે મૃતક યુવકે ગેરકાયદેસર ખનન અંગે તંત્રને ઈમેલ કરીને જાણ કરી હતી, જેની અદાવતમાં ખનન માફિયાઓએ ડમ્પર વડે તેને કચડી નાખ્યો છે। ગેરકાયદેસર રેતી ખનન તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગણી કરી છે। ગામમાંથી પ્રસાર થતા ડમ્પરોનો રૂટ બદલવામાં આવે, ખનન માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 7 દિવસમાં યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો જાત સહિત આસપાસના 5 ગામના લોકો રસ્તા રોકો આંદોલન કરશે। આ મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારી ગુરુપ્રીતસિંહે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ તપાસ કરવામાં આવી છે, પરંતુ ગ્રામજનોના નવા આક્ષેપોને ધ્યાને લઈને ફરીથી આવતીકાલે ટીમ મોકલી તપાસ હાથ ધરવામાં આવશે। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા, અજોડ આવાજ, બનાસકાંઠા। સીપુ નદીમાં ખનીજની લીધો છે રેતીની, ત્યાં ગેરકાયદેસર આડેધડ ખનન થઈ રહ્યું છે। રાત દિવસ ખનીજની ચોરી થઈ રહી છે। 80 ટનના ટનકાઓ ભરી અને ગેરકાયદેસર ત્યાંથી રેતી ખનન થઈ રહ્યું છે। સરકારની રોયલ્ટીની ભયંકર ચોરી થઈ રહી છે, છતાં પણ અહીંયા વારંવાર ખનીજ શાખામાં જાણ કરવા છતાં એના સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। એ લોકોની મિલીભગતથી આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેને અહીંયા ખનીજ શાખામાં રજૂઆત કરી એવા યુવાનને અહીંયા મેલ કરેલો છે કે અમારે આ ચોરી થાય છે અને આ લોકો અમારી વાતો માનતા નથી। રેતી ઉપર જે રેતી રોડ ઉપર લોકોને આંખોમાં આવતી હોય છે એના માટે નેટ વધવા માટે એ લોકો વારંવાર વિનંતી કરતા હતા। એમને અહીંયા મેલ કર્યો, જ્યારે મેલ કર્યો એ યુવાનને ગાડીની ટક્કર મારીને મારી નાખવામાં આવ્યો। એટલે આ પરિસ્થિતિ અહીંયા છે ખનીજ શાખાની અને એમના દ્વારા જે ખનીજ માફિયાઓ છે, જે લીઝ હોલ્ડર છે, એ લોકોના સાથે સીધો કોન્ટેક્ટ કે લેતી દેતીના સંબંધોના લીધે આ પરિણામ આવ્યું છે। એ યુવાનની ખોટ ક્યારેય પૂરાઈ શકાય એમ નથી કે એના મા બાપનો એકનો એક દીકરો હતો અને એના ઘરડા દાદા દાદી જે અપંગની જેવી આંધળા અને અપંગની જેવી એમની દશા છે, એમને એ ખોટ ક્યારેય પૂરાય એમ નથી। આજે શું માંગ કરવામાં આવી છે? અમારી માંગ એવી છે કે ગેરકાયદેસર જે ખનન થઈ રહ્યું છે એનું પૂરેપૂરું સર્વે કરી અને ખનીજ માફિયાને એનો પૂરેપૂરો દંડ વસૂલ કરવામાં આવે, ગેરકાયદેસર ચાલતી લીઝ એમને બંધ કરવામાં આવે અને એમના સામે યોગ્ય પગલાં લઈ અને એની પૂરી તપાસ કરી અને એ લોકોને નિશ્ચિત કરે। માંગ નહીં સ્વીકારાય તો આગળ શું રણનીતિ માંગ રહેશે? નહીં સ્વીકારાય તો અમારું સંપૂર્ણ ગામ નહીં, આજુબાજુના અમારા 2-5 ગામો છે એ બધા અહીંયા કલેક્ટર સાહેબની ઓફિસે ફરીથી પણ અહીં ધરણે બેસે, મામલતદાર ઓફિસમાં જઈને પણ ધરણે બેસે અને અમે અમારી આ માગણી કે અમારી જે રજૂઆત છે એનો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી લડત બંધ નહીં થાય। ઓકે, આપનું નામ ને? ગણપતભાઈ રાજગોર।